લીલા છે. માના શરીરમાં જે નાડીઓમાં અનરસ વહેતો હોય તે નાડી સાથે બીજી નાડી જોડી આપે, તેનો સંબંધ ડૂટી સાથે કરી નાખવામાં આવે. ડૂટીની પાછળ વાલપુલ જઠરાજ અગ્નિ છે. અનરસ ધીરે ધીરે ટપકે છે અને 6ઠા મહિનો થાય ત્યારે ગર્ભ માતાના વિષ્ટામાં અને મૂત્રમાં આળોટે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ગર્ભવાસ એ નરકવાસ, અતિ દુર્ગન ગર્ભવાસમાં છે અને આ જીવ આત્મા બહુ તડફે. હવે યુવા દીકરીઓ ધ્યાન રાખજો કે માતા ગર્ભ અવસ્થા દરમિયાન તીખા, તમતમતા, ખાટા, ખોરા, ઠંડા, ઉના આદિ જે અન્નના પદાર્થો ખાય તેની સઘળી અસર બાળકના અંગ ઉપર થાય અને એ બાળકને વેદના થાય. હા, જો માં ખાવા પીવામાં બહુ ધ્યાન ન રાખે તો એને ત્યાં બાળક પણ વિકલાંગ થાય. હા, આ દોષ માનો હોતન બતાવે છે. બીજો દોષ, બાળક વિકલાંગ હોય તો પૂર્વના કાંઈ એના કર્મના હિસાબ બાકી હોય. 7મા મહિને જીવ આત્માને પૂર્વ જન્મનું ભાન થાય. તે જીવ આત્મા ગર્ભમાં પરમાત્માને મનાવે, પરમાત્માની સ્તુતિ કરે કે હે ભગવાન, મારાથી સહન થતું નથી, જગ્યા બહુ સાંકડી છે, બહુ દુર્ગંધ આવે છે, મને બહાર કાઢો, મને બહાર કાઢો. આ જીવ ગર્ભમાં અનેક પ્રકારની પ્રતિજ્ઞા કરે કે હવે હું પાપ નહીં કરું, હવે હું તમારી ભક્તિ કરીશ. 280 દિવસ માના પેટમાં રહેવું પડે અને પ્રસૂતિ વખતે તે પીડા ઘણી સહન કરે. વાયુ દ્વારા જીવ બહાર ધકેલવામાં આવે. જ્યારે આ જીવ આત્મા બહાર આવે ત્યારે બહુ તડફે. માને જે દુઃખ થાય એના કરતા 1000 ગણું દુઃખ ઈ જન્મેલ જીવ આત્માને થાય અને અતિ દુઃખમાં આ જીવ આત્મા ગર્ભનું જ્ઞાન ભૂલી જાય છે. યાદ રાખજો, જન્મ રાજાના ઘેરે થાય કે રંકના ઘેરે થાય, જન્મ એ મોટા મોટું દુઃખનું કારણ છે. હા, અને આ જીવ દુઃખ ભોગવવા માટે જન્મ લે. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી. અને પ્રેમ તો આવડતોય નથી. પ્રેમ તો દરેક જીવ આત્મા કરે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. બાળપણમાં મા સાથે પ્રેમ કરે, થોડો મોટો થાય એટલે પુસ્તક સાથે પ્રેમ કરે, 2-4 ડિગ્રી મળે એટલે પૈસા સાથે પ્રેમ કરે, લગ્ન થાય એટલે પત્ની સાથે, બાળકો થાય એટલે બાળકો સાથે પ્રેમ કરે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. આમ જીવ આત્માને જન્મથી મરણ સુધી મોટા ભાગે દુઃખ અને દુઃખ ભોગવવું પડે. કપિલ નારાયણ માતા દેવહૂતિને સાવધાન કરે. હું તમને બધાને સાવધાન કરું છું બહેનો ભાઈઓ, કથા વર્ષોથી સાંભળો છો. હવે કાંઈક તમારું વિચાર કરો કે આપણે હવે શું કરવું છે. આ કાને સાંભળીને ઓલા કાને ફેંકી દેવી એ ન કરો. આવી તડકાના તમે તપ કરવા આવો છો, એકાદો શબ્દ ઘર સુધી લઈ જાય, નકર કોઈ અર્થ નથી કથા સાંભળવાનો. હા, કંઈક લઈ જાય ઘરે. યાદ રાખજો કથાના એક એક શબ્દ. આમાં જીવનથી મરણ સુધીનું જ્ઞાન તમને કપિલ ગીતામાં બતાવવામાં આવ્યું છે. પરમાત્મા સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં સુધી બહેનો ભાઈઓ જીવ આત્મા જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી. હાલો, જન્મ મરણના ત્રાસમાંથી ન છૂટી તો કાંઈ નહીં. કામ છોડો, ક્રોધ છોડો, લોભ છોડો, અભિમાન છોડો. હા, કાંઈક છોડવાની જરૂર છે. દેવહૂતિ કહે કે તમારા ઉપદેશથી મને ઘણો આનંદ થયો. થોડા સમયમાં તમે મને સુંદર બોધ આપ્યો. ત્યારે કપિલ નારાયણ કહે કે માતાજી, મારું કામ થઈ ગયું છે, હવે મારે અહીંથી જવાનું છે. કપિલ નારાયણ જવા માટે તૈયાર થાય, જેથી દેવહૂતિની આંખ ભીની થઈ કે મને એકલી છોડીને જવાના. કપિલ નારાયણ કહે કે માતાજી, સંસારનો સંયોગ વિયોગ તો ચાલુ રહેવાનો, પણ આ જીવનો પરમાત્મા સાથે નિત્ય સંયોગ છે. તમારા હૃદયમાં પરમાત્મા નારાયણ છે,
પ્રભુના નામનો આધાર છે, પ્રભુની સતત ભક્તિ કરજો. પછી કપિલ દેવે માતા દેવહૂતિને 3 વાર સાક્ષાત પ્રણામ કર્યા. અને કપિલ નારાયણ ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં જાય, જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજે. કપિલ નારાયણે ઋષિ મુનિઓને પણ સાંખ્યનો ઉપદેશ કર્યો. હવે આ બાજુ માતા દેવહૂતિ સરસ્વતી નદીના કિનારે બિરાજે. સરસ્વતીમાં સ્નાન કરવાથી અને ધ્યાન કરવાથી બહેનો ભાઈઓ આપણા મનની શુદ્ધિ થાય છે. તો કથા વિરામ થાય એટલે સરસ્વતીમાં સ્નાન કરી આવજો. હો, અહીંયા આપણે આગું નથી જવું, ત્રંબાર્યું ત્યાં ત્રિવેણી ભેગી થાય. આવજો. જાઓ કે નહીં જાઓ? હાય નથી પાડતા. જાશો? ક્યાં સુધી તમે સરસ્વતીમાં, ગંગામાં, ગોમતીમાં સ્નાન કરશો? હે, ક્યાં સુધી કરશો? ત્યાં જવાની જરૂર નથી, પણ આ સરસ્વતીના શબ્દ ગંગા જેવા પવિત્ર નીકળે છે. ઈ ગંગા કથા, ગંગામાં રોજ શબ્દ યાદ રાખી અને ઘર બેઠા તમે સ્નાન કરો આ કપિલ ગીતાના શબ્દોમાં. તો દેવહૂતિ નારાયણનું ચિંતન કરતા મુક્તિ મળી. દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી તે ગામને સિદ્ધપુર નામ આપવામાં આવ્યું. બીજું નામ માતૃગયા. કપિલ નારાયણની આ મંગળમય કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી અને ભક્તિ પ્રદાન કરનારી છે. અહીંયા કપિલ ગીતાને વિરામ આપવામાં આવે છે અને 3જા સ્કંદને પણ વિરામ આપવામાં આવે છે. અને આમે આપણે 5-10 મિનિટનો વિરામ આપી